છોટાઉદેપુર જિલ્લામાં રસ્તાની બિસ્માર હાલતને લઈને જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો। બોડેલી ક્વાંટ રોડ પર આવેલા વડા તલાવ પાસે આજે ગ્રામજનોએ રસ્તા પર ઉતરી ચક્કાજામ કર્યો હતો। છેલ્લા ઘણા સમયથી રસ્તાની સમસ્યાથી ત્રાહિમામ પોકારી ઉઠેલા લોકોએ તંત્ર સામે રામધૂન બોલાવી પોતાનો વિરોધ નોંધાવ્યો હતો। છોટાઉદેપુરના બોડેલી ક્વાંટ માર્ગ પર આજે ગરમાવો જોવા મળ્યો હતો। વડા તલાવ પાસે મોટી સંખ્યામાં એકત્રિત થયેલા ગ્રામજનોએ ચક્કાજામ કરી વાહન વ્યવહાર અટકાવી દીધો હતો। આ આક્રોશનું મુખ્ય કારણ એ છે કે 4 મહિના અગાઉ આ રસ્તાનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હોવા છતાં આજ દિન સુધી કોઈ કામગીરી શરૂ કરવામાં આવી નથી। ઉલ્લેખનીય એ છે કે 6 માસ અગાઉ પણ ગ્રામજનોએ આ પ્રશ્ને આંદોલન કર્યું હતું, પરંતુ તંત્ર દ્વારા માત્ર આશ્વાસન જ મળ્યું હતું। ફારસ નદીનો બ્રિજ તૂટી ગયા બાદ આ વૈકલ્પિક રસ્તા પર ટ્રાફિકનું ભારણ વધ્યું છે, જેના કારણે રસ્તો વધુ બિસ્માર બન્યો છે અને અકસ્માતનો ભય પણ સતાવી રહ્યો છે। ગ્રામજનોની સ્પષ્ટ માંગ છે કે રસ્તાની કામગીરી વહેલી તકે યુદ્ધના ધોરણે ચાલુ કરવામાં આવે, અન્યથા આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। રિપોર્ટર તોસીફ ખત્રી। આ 3 વર્ષથી જેતપુર પાવીનો પુલ તૂટી જવાથી આ રોડ પર બધા જ સાધનોનું ડાયવર્ઝન કરવાથી આ રોડ તૂટી ગયો છે। તો 3 વર્ષથી તમે કશું પણ ખાડા તેવાના તેવા અને ખાડા પડવાનું મૂળ કારણ ડાયવર્ઝન તમે આગળ આ બાજુ વાયરું એના માટેનું છે। તો તમે ખાડા તો ડોંગરથી પૂરો, ખાલી પથ્થર નાખીને તમે પૂરો છો અને પથ્થરા ઉડીને બીજાને વાગે છે અને એટલી બધી ધૂળ ઉડે છે કે ન પૂછો વાત। તો એના માટે અમે અધિકારીઓને મળ્યા તો એ કોઈ સાંભળતું નથી। પહેલા અમે 6 મહિના પહેલા આવું આંદોલન કર્યું હતું કે અમે કરીશું, તો એ કશું કરતા નથી। આજે નથી કરતા। ધારાસભ્યનો ફોન કરે તો કરાવીશું, તે પણ એમનું કોઈ સાંભળતું નથી। તો આ તંત્ર ક્યાં જીવશે એમ કોને વાત કરી અમારે? એટલા માટે આ ન છૂટકે આંદોલન કરવું પડ્યું છે કે સરકાર જાગે, આટલું અમારું કહેવું છે। સંસદ સભ્ય અને ધારાસભ્યશ્રીઓના પ્રયત્નથી કામને મંજૂરી મળી છે। મંજૂરી મળ્યા પછી કામની સામાન્ય શરૂઆત એમને કરાવી હતી મોડાસર ચોકડી પરથી। ત્યાર પછી આ અંગારે કામમાં બિલકુલ પ્રગતિ નહીં થઈ, કામ બિલકુલ બંધ છે અને મોટા મોટા ખાડા પડી ગયા છે। બાઇકો ચલાવવા એવી સ્થિતિમાં નથી રહ્યો અને આ પરિસ્થિતિમાં ચોમાસા પહેલા જો રોડ નહીં બને તો ભયંકર એક્સિડન્ટો થશે। વત્તા એને 56 નો એંગલ જે ડાયવર્ઝન આપ્યું છે એ પણ એના ભારણને લીધે આ રોડ તદ્દન તૂટી ગયેલો છે અને હવે આન પર ધ્યાન નહીં આવે તો આખો વડોદરા જિલ્લાથી છોટાઉદેપુર જિલ્લો અલગ પડી જશે અને આખો વિકાસ રૂંધાશે અને સ્થાનિક લોકોને એમ્બ્યુલન્સની સેવાથી મળીને બધી પરિસ્થિતિઓમાં તકલીફ પડે છે। તો તંત્રએ આમાં ધ્યાન આપવું જોઈએ, તંત્રની જવાબદારી બને છે। તંત્ર આમાં ધ્યાન નહીં આપે તો લોકોની પરિસ્થિતિ બદથી બદતર બની ચૂકેલી છે। આન પર ધ્યાન આપી અને સત્વરે કામ શરૂ થાય એવી મારી નમ્ર અરજ વિનંતી છે। પ્રદીપસિંહ માસદિયા વાટા। આગામી પગલું વહીવટી તંત્ર અને ચૂંટાયેલી પાંખને વિરુદ્ધમાં લોકોનું મનોબળ બનતું જાય છે, એટલે હવે પરિણામ ભોગવવા સરકાર અને વહીવટી તંત્ર ધ્યાનમાં રાખવું પડશે। હવે મનોબળ લોકોએ મન બનાવી લીધું છે કે કામ થતું નથી, એવું મન બનાવી લીધેલું હોય તો હવે આની પાસે ધ્યાન આપી અને કામ સત્વરે શરૂ થાય એવા પ્રયત્ન કરવા જોઈએ। ચોમાસું પૂરું થવા સમયે બી અમે અહીંયા આંદોલન મગનપુરા સ્ટેન્ડ પર કર્યું હતું, ત્યારે બોડેલીના કાર્યપાલક ઇજનેરે આવીને એવું કીધું હતું કે હું તમને વહી ધરી આપું છું કે પરમ દિવસેથી કામ ચાલુ કરી દઈશ આ ખાડા પુરાવાનું, પણ હોવા છતાં કોઈ પણ જાતના ખાડા પૂર્યા નથી। છેલ્લા 3 વર્ષથી આ રોડ પર પસાર થતી પબ્લિક એટલી બધી હેરાન થાય છે, ખાડા બહુ પડી ગયા છે અને અમે 11 માર્ચના દિવસે બી અમારું પ્રતિનિધિ મંડળ છોટાઉદેપુર સાહેબને મળવા ગયું હતું, ત્યારે રાઠવા સાહેબે એવું કીધું બોડેલીના કાર્યપાલક ઇજનેરને હુકમ કર્યો હતો કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગથી કરો, પણ હોવા છતાં એ પિચિંગ ના કર્યું અને મોટા મોટા મેન્ટલ બીજા દિવસે નાખ્યા। એ મોટા મેન્ટલ ઉછળવાથી લોકોના પગમાં બી લાગે છે, સ્કૂટરમાં બી સ્લીપ મારે છે અને ધૂળ એટલી બધી ઉડે છે કે અહીંની રોડ પર પસાર થતી પબ્લિકને બહુ તકલીફ પડે છે। આજુબાજુના ખેતરોમાં ધૂળ ઉડવાથી કશું કોઈ પણ જાતનો પાક બી પાકતો નહીં। તો સરકારને અમારી નમ્ર વિનંતી છે કે તમે તાત્કાલિક આ ખાડા ડોમર પિચિંગ કરીને આ રસ્તો તાત્કાલિક ચાલુ કરો એવી મારી નમ્ર વિનંતી છે। અને અગાઉ 6 મહિના પર ધારાસભ્ય અને સંસદ સભ્ય બી
ખાતમુહૂર્ત કર્યું હતું કે 58 કરોડ રૂપિયા આ રસ્તો તાત્કાલિક ચાલુ કરવામાં આવશે, પણ હવા સવા 6 મહિના થઈ ગયા પણ હજુ આ રસ્તાનું કોઈ પણ જાતનું કામ નહીં ચાલુ. તો મારી અમને બી નમ્ર વિનંતી છે કે તમે બી સાહેબ અહીંથી કાયમ માટે પસાર થાવ છો તો ધારાસભ્ય, સંસદ સભ્ય, બીજા પદાધિકારીઓ પણ તમે થોડો રસ લઈને આ રસ્તો બનાવો એવી અમારી નમ્ર વિનંતી. નટવરસિંહ બારિયા, બોડેલી તાલુકા કોંગ્રેસ પ્રમુખ. 3 કલાકથી અમે આ રસ્તા રોકો આંદોલન કર્યું છે. આ આંદોલન કર્યા પછી 3 કલાકથી અમે બોડેલી કાર્યપાલક ઇજનેરને અમે ફોન કરીએ છીએ, ફોન ઉપાડતા નથી. ત્યારબાદ અમે છોટાઉદેપુર ફોન કર્યો, છોટાઉદેપુર ફોન સાહેબનો સ્વિચ ઓફ આવે છે. અહીંયા વાહનો વાળા એટલા બધા હેરાન થાય છે જેની કોઈ હદ નહીં. મોડાસરથી લઈ અને રંગલી 4 રસ્તા સુધીનું ટ્રાફિક જામ થઈ ગયું છે. અધિકારીઓ મોજમાં પડી ગયા છે, રજા છે રજા છે, કોઈ આવતું નથી. આજે શેની રજા હોય, ચીટી ચાંદની રજા હોય, પણ એમનો કઈક ઓફિસ તો ખુલ્લી હોય કે ના હોય, બરાબર. કોઈ અમારું સાંભળવા તૈયાર નથી અને ફોન ઉપાડવા તૈયાર નહીં. છેલ્લા આજે એવું નહીં, અમે ઘણા સમયથી એમને ફોન કર્યો છે બોડેલી, આ લોકો ફોન ઉપાડવા તૈયાર નથી. અમારી માંગ એટલી છે કે અહીંયા આગળ આવે અને આ રસ્તો ખુલ્લો કરાવે. જ્યાં સુધી અધિકારી નહીં આવે ત્યાં સુધી અમે રસ્તો ખોલવાના નથી. જયેન્દ્રસિંહ વાસદિયા. દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે અમારી ચેનલ વાત્સલ્યમ સમાચારને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો, જેથી આપને રોજે રોજની તમામ અપડેટ મળતી રહે. સાથે જ અમારા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.